વડોદરામાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। પાછલા એક સપ્તાહની વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં શ્વાન કરડવાના 55 જેટલા કેસ સામે આવ્યા। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશમાં શ્વાનના કારણે મનુષ્યને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે અંકુશ લાવવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે। પરંતુ તેમ છતાં શ્વાન કરડવાના બનાવો રોકવામાં વહીવટીતંત્ર ઊણું ઉતર્યું છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં નોંધાયેલા આંકડાએ દર્શાવે છે કે લોકો શ્વાનના હુમલાનો ભોગ રીતસર બની રહ્યા છે। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે છેલ્લા 3 દિવસ દરમિયાન 55 જેટલા કૂતરા કરડવાના કેસ નોંધાયેલા છે। આ બધાની સારવાર અહીંયા મફત જ થાય છે અને એ માટેનો તમામ દવાનો જથ્થો, ઇન્જેક્શન અને એનું જે ઇમ્યુનોગ્લોબ્યુલિન આવે છે એનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે। તો વડોદરા શહેરમાં હાલ દૈનિક સરેરાશ 23 લોકોને રખડતા શ્વાન કરડવાના બનાવ બની રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓની દાવો છે કે અમારા ચોપડે આટલા બધા કેસો નોંધાયા નથી। ઘણીવાર રસીના એક કરતાં વધુ ડોઝ લેવાના કારણે કેસની સંખ્યા વધુ લાગે છે, પરંતુ પાલિકા શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે। આગામી 2 મહિનામાં શહેરમાં રખડતા 40,000 શ્વાનનું રસીકરણ કરાશે તેમ જણાવ્યું। એમાં 2 રીતે કાર્યવાહી કરીએ છીએ। જે જગ્યાએ વારંવાર ફરિયાદો આવે છે એ મારફત એ કમ્પ્લેનને અમે HSI ઇન્ડિયા, જે હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ માટે જે સંસ્થા છે, જે વડોદરા કોર્પોરેશન સાથે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે સંસ્થા, એ ત્યાં જાય છે, સાઇટ વિઝિટ કરે છે, ત્યાં હકીકતલક્ષી તપાસ કરે છે ખરેખર ડોગ બાઇટનો કેસ કેવું છે, નોર્મલ ડોગ છે અને ડોગ બાઇટ થઈ રહ્યા છે કે કોઈ એગ્રેસિવ ડોગો છે। જ્યાં અમે એગ્રેસિવ ડોગની ફરિયાદ આપે છે એ જ ટીમ તાત્કાલિક જઈને ત્યાં કરે છે અને રૂટીન ફરિયાદ હોય છે તો ટીમ દ્વારા નેક્સ્ટ ડે અથવા રૂટીનની અંદર પ્રોગ્રામ જે રૂટ વાઇઝ જતા હોય છે એ રીતે ડોગ પકડવાની કાર્યવાહી કરે છે।